ડેમ છલકાઈ ગયા છે, ડેમો છલકાયા છે અને નદીઓ ગાંડીતુર બની છે। નર્મદા ડેમની જો વાત કરીએ તો 91.59% ભરાઈ ગયો છે। આ નર્મદા ડેમની સપાટી 136.32 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમમાં 2,52,070 ક્યુસેક પાણીની આવક છે। ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના 15 દરવાજા 3.10 મીટર ખોલાયા છે। તો નદીમાં કુલ 3,80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કડાણા ડેમ 12 ગેટ ખોલાયા છે, તો ધરોઈ ડેમ 6 દરવાજા ખોલાયા છે। વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવેલું છે। 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। રાજ્યમાં ડેમ છે તેની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, છલોછલ થઈ રહ્યા છે। નર્મદા હોય, કડાણા હોય, ધરોઈ હોય કે પછી વાસણા બેરેજ હોય, આ તમામ જે ડેમ છે એ છલકાઈ રહ્યા છે, તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં 2,04,794 ક્યુસેક પાણીની આવક છે અને કડાણા ડેમમાં ભારે આવકને લઈ કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા છે। કડાણા ડેમમાંથી 1,79,240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરાયા છે। તો મહીસાગર નદીના પાણીથી પણ અસર થઈ શકે એવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડક આદેશ પણ આપવામાં આવ્યા છે। કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણકારી પણ અપાઈ છે। કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેકપુરથી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। હવે વાત ખેડાની। ખેડામાં મહીસાગર નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે, કારણ કે વણાકબોરી વિયરમાંથી સાંજ સુધીમાં 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે। હાલમાં 1.5 લાખ ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાંથી વહી રહ્યું છે। સાંજ સુધીમાં 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી ઉપરથી છોડવામાં આવશે। નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। મહીસાગર નદીમાં હાલમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। તો ડભોઈ શહેરમાં પણ વરસાદે વિરામ લીધાના 24 કલાક થવા છતાં લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ। આ વિસ્તારમાં વરસાદી પાણી ઉતર્યા નથી। ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ ખુલી ગઈ। ડભોઈ નગરપાલિકા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસ, કેઈ ખાડા અને પશુ દવાખાના જેવા વિસ્તારોમાં હજુ પણ પાણી ગોઠણ સમા છે। વહેલી સવારે ઉઠીને બાળકોને સ્કૂલે જવું હોય, દૂધ લાવવા, જરૂરી ચીજવસ્તુ લેવા માટે જઈ શકાતું નથી। ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે આ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। ડભોઈ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવી જ નથી રહ્યો। દર ચોમાસે આ જ પરિસ્થિતિ રહે છે। હવે વડોદરા અને ઉપરવાસથી વરસેલા સામેલાધાર વરસાદને કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ છે। તાલુકાના 7 ગામોને હાઈ એલર્ટ કરાયા છે। અનેક ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુર, પુડાપુડા અને વસાહત ગામના જે માર્ગ છે ત્યાં કમર સુધીના પાણી આવી ગયા છે અને તેના કારણે અવરજવર અહીંયા બંધ છે। ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। વધુ માહિતી મેળવીએ હાર્દિક દીક્ષિત સંવાદદાતા વડોદરાથી જોડાયા છે। હાર્દિક, હાલ સૌથી વધારે પ્રભાવિત કયા કયા વિસ્તારો વડોદરામાં જોવા મળે છે? વાત કરવામાં આવે તો પ્રભાવિત વિસ્તારોમાંથી હવે વડોદરા શહેર પણ બાકાત રહ્યું નથી, કારણ કે હમણાં થોડાક સમય પહેલા જ આપણે અહેવાલ દર્શાવ્યો કે વડસર વિસ્તાર, કાસા રેસીડેન્સી, કોટેશ્વર સહિતનો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લગભગ 5,000 જેટલા લોકો જે છે તે સંપર્ક વિહોણા થયા છે। તો આ સાથે સાથે વાત કરવામાં આવે તો કરજણ તાલુકો હોય, વાઘોડિયા તાલુકો હોય કે પછી ડભોઈ તાલુકો હોય, આ લગભગ મોટા ભાગના જે તાલુકા છે ત્યાંના જે અંતરિયાળ ગામડાઓ છે, નદી કાંઠે આવેલા જે ગામડાઓ છે, પરા વિસ્તાર છે, ત્યાં વરસાદી પાણી જે છે તે ગઈકાલથી જ ભરાયેલા છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે કરવો પડી રહ્યો છે અને જનજીવન જે છે તે ખોરવાઈ ગયું છે। બીજી મહત્વની વાત પંકજ, કે ગઈકાલે રાત્રે વરસાદ ધોધમાર પડ્યો હતો। આખી રાત વરસાદે વિરામ લીધો, પરંતુ હવે જયારે બપોરનો સમય થયો છે ત્યારે ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે વડોદરા શહેર અને જિલ્લામાં થઈ ગઈ છે અને ચોક્કસથી આ જે નાગરિકો છે કે જેઓ નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરે છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થશે અને તંત્રની ચિંતામાં પણ વધારો થઈ શકે છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ પણ શરૂ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રાંતિજના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે જો હવે વધારે વરસાદ આવે છે તો ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે। પ્રાંતિજમાં ધોધમાર વરસાદ અને સાબરકાંઠામાં આજે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે ધોધમાર વરસાદ તો પડી જ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। પ્રાંતિજથી તસવીરો આવી રહી છે। પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે ખેડૂતોની ચિંતા એટલા માટે પણ વધી છે, કારણ કે ઓલરેડી ભારે વરસાદ અહીંયા થઈ ચૂક્યો છે। ખેતરો તરબોળ બની ચૂક્યા છે। હવે જો વધારે વરસાદ આવે છે તો ખેડૂતોના પાકને નુકસાન પણ જઈ શકે છે। સાબરકાંઠાના પ્રાંતિજના હનુમાન મંદિર, એપ્રોચ રોડ આ વિસ્તારોમાં હાલ પાણી જોવા મળી રહ્યું છે। હજુ પણ ત્યાં વરસાદ પડી રહ્યો છે। જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં આજે અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે। ઈશાન, સાબરકાંઠા જિલ્લામાં હાલ પ્રાંતિજ સિવાય બીજા કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ છે વરસાદની? અને જે વરસાદી માહોલની વાત કરીએ તો સૌથી વધુ 1 કલાકમાં પ્રાંતિજમાં 50 mm જેટલો વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત તમામ તાલુકામાં 7 mm થી લઈને 50 mm સુધીનો જે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે જે પ્રાંતિજમાં ધોધમાર વરસાદને લઈને હનુમાનજી મંદિર રોડ, એપ્રોચ રોડ સહિત અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો પણ સ્થાનિકોનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકોને ખાસ કરીને જે વરસાદી પાણી ભરાઈ જવાને લઈને એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પંકજ, ઈશાન, વરસાદને લઈને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વહીવટી તંત્ર તરફથી નીચાણવાળા વિસ્તારોને કોઈ સૂચના અપાઈ છે? જી ચોક્કસ કે પંકજ, હતા હાલ તો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કલેક્ટર કચેરી ખાતે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાંથી જે એનડીઆરએફની ટીમ હોય છે, અન્ય ટીમ હોય તેમને પણ ઘટના સ્થળે મોકલવાની, કોઈ જગ્યાએ વધુ પાણી ભરાય તો કઈ રીતે તેનો બચાવ કામગીરી કરવી તે તમામ માહિતી હાલ તો અપાઈ રહી છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। તો ભરૂચથી તસવીરો આવી રહી છે તે આપને બતાવી। આ તસવીરો જુઓ। ભરૂચમાં આમોદ વાગરા રોડ ઉપર પાણી ફરી વળ્યા। અહીંયા બુવા ગામ પાસે પાણીમાં એક ટેન્કર ફસાઈ ગયું। બુવા ગામે ભૂખી ખાડીના પાણી અહીંયા ભરાઈ ગયા। વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટ્યો છે અને તસવીરોમાં જોઈ શકો છો કે આ ટેન્કર પાણીમાં ફસાઈ ગયું છે અને તેને બહાર કાઢવા માટેની હાલ કોઈ વ્યવસ્થા દેખાઈ નથી રહી અને અહીંયા કેટલાક લોકો જે છે એ માત્ર જોઈ રહ્યા છે કે પાણીમાંથી હવે કેવી રીતે આ ટેન્કરને બહાર કાઢવું, કારણ કે રસ્તો હવે બંધ છે, પાણીનો ઘેરાવ છે ચારે તરફથી અને હવે વહીવટી તંત્રને પણ સૂચના આપવામાં આવી છે। આમોદ વાગરા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને બુવા ગામ પાસે આ ટેન્કર પાણીમાં ફસાઈ ગયું। બુવા ગામે ભૂખી ખાડીના પાણી અહીંયા એટલા આવી ગયા છે કે ચારે તરફ હવે પાણી જ પાણી છે, રસ્તો દેખાતો નથી। વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટી ગયો છે અને આ ટેન્કર અહીંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અહીંયા પાણી ભરાઈ જવાના કારણે આ ટેન્કર ફસાઈ ગયું અને હવે બહાર નીકળે એવી કોઈ સ્થિતિ દેખાઈ રહી નથી। હવે વડોદરાથી એક તસવીર આવી રહી છે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે અને તેના પાણી રોડ પર ફરી વળ્યા છે। વડસર ગામમાં આવેલા કાંસા રેસિડેન્સી કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। 4 થી 5 હજાર લોકો સંપર્ક વિહોણા થયાના અહેવાલ છે। કોર્પોરેશને ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખી છે। પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપી છતાં લોકો ના પાડી રહ્યા છે જવા માટેની। લોકોએ કહ્યું છે કે જરૂર પડશે તો પાલિકાને જાણ કરશે। તો આ સ્થિતિ છે। અહીંયા જાગૃત કરવામાં આવે છે, લોકોને ખસી જવામાં તે કહેવામાં આવે છે છતાંય લોકો જવા તૈયાર નથી અને પછી પાણી અચાનક આવી જશે ત્યારે લોકો પસ્તાળ પાડશે પાલિકા પર કે કોઈએ અમને કીધું નથી। આ સ્થિતિ છે। ઘણી વખત જાગૃતિનો અભાવ પણ મોટું સંકટ નોતરે છે અને આ સ્થિતિ વડસર ગામમાં દેખાઈ રહી છે। અહીંયા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે। કોટેશ્વર ગામ તરફ જવાના જે રસ્તા છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અહીંયા જે 4 થી 5 સોસાયટીઓ છે તેના લોકો હાલ સંપર્ક વિહોણા બન્યા છે એવી વાત છે। પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયા છે। કોર્પોરેશને ફાયર બ્રિગેડની એક ટીમ અહીંયા સ્ટેન્ડ બાયમાં રાખી છે।
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો, તેમ છતાં પણ જે વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધ્યું અને જે કેટલાક વિસ્તારો છે તે પ્રભાવિત થઈ ગયા છે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તરફ જવાનો રસ્તો છે, ત્યાંના દ્રશ્યો છે. અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17 થી 18 ફૂટ થઈ છે. તેવામાં જે અહીંયા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ જે મોટા મોટા બણગા ફૂંક્યા હતા એ તમામ પર અત્યારે પાણી ફરી વળ્યું હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લગભગ 4 થી 5 હજાર લોકો જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે, કારણ કે અંદર રેસિડેન્સ એરિયા છે અને તમામ લોકો હવે ઘરની બહાર કઈ રીતે નીકળવું, બહાર ક્યાં જવું, કેવી રીતે જવું, એ સૌથી મોટો સવાલ જે છે તે સતાવી રહ્યો છે. ત્યારે અહીંયા બીજા પણ દ્રશ્યો જોઈ શકાય છે કે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી અહીંયા નાગરિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે સોસાયટી છે એ સોસાયટીના રહીશો સલામત સ્થળે ખસી જાય તેવા પ્રકારની અપીલ જે છે તે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી કરવામાં આવી રહી છે. બીજી બાજુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક તોફાની યુવક જે છે તે પોતાના જીવના જોખમે અહીંયા પાણીમાંથી પસાર થઈ રહ્યો છે. તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે રોકાયો નહીં. એટલે અત્યારે કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. હજી પણ અધિકારી કહી રહ્યા છે કે આ જે જળ સ્તર છે તે 1 થી 1.5 ફૂટ વધવાની શક્યતાઓ છે. ત્યારે અંદાજો લગાવી શકાય છે કે આટલા પાણીમાં આ સ્થિતિ છે તો હજી 1.5 થી 2 ફૂટ જેટલું પાણી વધશે તો કયા પ્રકારની પરિસ્થિતિ થશે. એટલે ચોક્કસથી ઉપરવાસમાં સતત વરસાદ વરસતો રહ્યો તો વિશ્વામિત્રીમાં પાણીની આવક ચાલુ રહેશે. અને જો વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક ચાલુ રહી તો જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓ વડોદરા મહાનગરપાલિકાના પાપે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આ સ્થિતિ છે. હવે રાજકોટ પણ લઈ જઈએ આપને. રાજકોટમાં નજીવા વરસાદમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. આ સ્માર્ટ સિટીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટ સ્માર્ટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ, કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી ના ભરાયા હોય. પાણી અહીંયા રાજકોટ શહેરમાં એટલું ભરાઈ ગયું છે, હજુ તો વરસાદ આવવાનો બાકી છે. થોડા જ વરસાદમાં આ સ્થિતિ સ્માર્ટ સિટી રાજકોટમાં જોવા મળી રહી છે. તમે વિચારી શકો છો કે રાજકોટ મહાનગરપાલિકાએ કેવી તૈયારી કરી હશે જ્યારે વરસાદી પાણી ભરાવાના નિકાલની વ્યવસ્થા કરવાની વાત આવે, બેઠકો કરવાની વાત આવે, પ્રી મોન્સૂનની વાત આવે. આ લોકોની તૈયારી ઉપર જ મોટો સવાલ છે. હવે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ખરાબ હવામાનને લઈને રોપવે સેવા બંધ કરી દીધી હોવાના અહેવાલ આવી રહ્યા છે. મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ પડ્યો. હાલ પાવાગઢ ડુંગર ઉપર હિલ સ્ટેશન જેવો મનમોહક નજારો જોવા મળે છે. ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ પણ છે અને લીલી ચાદર જાણે પહાડોએ ઓઢી લીધી હોય એ પ્રકારનું વાતાવરણ છે. રોપવે બંધ હોવાથી ભક્તો હાલ અહીંયા આહલાદક વાતાવરણનો માહોલ જે છે માણી રહ્યા છે. પગપાળા મંદિર પહોંચી માતાજીના દર્શન કરી રહ્યા છે. પાવાગઢ ડુંગર હાલ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ વનરાજી ચારે તરફ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળે છે. વરસાદ અને ધુમ્મસવાળા વાતાવરણમાં પણ અબાલ વૃદ્ધ બાળકો સહિત સૌ કોઈ માતાજીના દર્શન માટે અહીંયા આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ધારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે અને તેના કારણે નદી નાળાઓમાં પણ હાલ ઓવરફ્લોની સ્થિતિ છે. ધારના ગંધવાનીમાં એક વિચિત્ર ઘટના જોવા મળી, જ્યાં એક નશામાં ધૂત યુવક છલકાતી ગંધર્વ નદીના પુલ પર ચાલ્યો જાય છે અને એ જોરદાર પ્રવાહમાં તણાઈ પણ જાય છે. સદનસીબે આ યુવક નદીમાંથી તરીને બહાર નીકળી ગયો અને કોઈક રીતે તેનો જીવ બચી ગયો. આ સ્થિતિ છે મધ્યપ્રદેશના ધારની, જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને લોકો અહીંયા દારૂ પીને નશો કરીને અખતરાઓ પણ કરી રહ્યા છે. તો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પણ તસવીર આવી રહી છે. સતત વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે. ખાચરોદના નંદયાસી ગામમાં બાગેડી નદીનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો. ગુરુવારે એક નશામાં ધૂત વાહન ચાલકે બધી ચેતવણીઓને અવગણીને પોતાની કારમાં પુલ પાર કરવાનો પ્રયાસ કર્યો. ગામ લોકોએ તેને રોકવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એણે સાંભળ્યું નહીં. થોડી જ વારમાં કાર તણાવા લાગી અને ઝાડીઓમાં જઈને ફસાઈ ગઈ. ગામ લોકોએ હિંમત બતાવી અને કાર ચાલકને બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. તેમણે સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. તો મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓની સાથે ધારમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત છે. ધાર શહેરની સાથે તેરલા, રાજગઢ, સરદારપુર, કુક્ષી, દહી, મનાવર, ગંધવાની, ધરમપુરી, ધામનોદ, બદનાવર સહિતના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓ નાળાઓ પણ છલકાઈ ગયા છે.
ધારના દેવીજી તળાવ સહિત લગભગ તમામ તળાવો છલકાઈ ગયા છે। ઘણી જગ્યાએ લોકો પોતાના જીવના જોખમે નદીઓ અને નાળાઓના છલકાવાના જે પુલો પાર કરતા જોવા મળે છે। મધ્યપ્રદેશના મુરેનામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ છે। અહીં પણ નદી નાળા છલકાયા છે। કુંવરી નદીના કિલ્લા પર પાણીનું સ્તર 3 ફૂટ પર રહ્યું છે। 3 ફૂટ પાણીમાં ટ્રેક્ટર ટ્રોલી વડે કિલ્લાને પાર કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો। કોઝવેની વચ્ચે તીજ વહાણ જોઈને ટ્રેક્ટર ચાલક ગભરાઈ ગયો। ટ્રેક્ટર વચ્ચે જ અટકી ગયું અને ટ્રોલીમાં સવાર લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવવો પડ્યો। નજીકના ગ્રામજનોની મદદથી બધાને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। જેસીબીની મદદથી ગ્રામજનોએ ટ્રેક્ટર ટ્રોલી પણ નદીમાંથી બહાર કાઢી। તો આ તસવીરો જુઓ, ઉજ્જૈનથી આવી રહી છે આ તસવીર। ઉજ્જૈનમાં હવામાન બદલાયું અને અચાનક ભારે વરસાદ પડી ગયો। લગભગ 1 કલાક સુધી ધોધમાર વરસાદ થયો, જેના કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા। ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય ક્રોસિંગ અને કોલોનીમાં પાણી ભરાયા, જેમાં ઉજ્જૈનમાં નાઈ સડક, ચામુંડા ચોરાહા, કેડી ગેટ, એટલાસા ચોરાહા અને ફ્રીગંજ વિસ્તારોમાં રસ્તાઓ પર ડ્રેનેજમાં અવરોધ સર્જાવાના કારણે 1.5 ફૂટ પાણી ભરાયા। રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો મધ્યપ્રદેશના રતલામથી પણ તસવીર આવી રહી છે, જ્યાં સતત 2 દિવસથી મુશળધાર વરસાદ છે। પરિસ્થિતિ એવી છે કે રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબ્યો છે। આ તસવીર તમે જોઈ શકો છો। પ્લેટફોર્મ નંબર 4 અને પ્લેટફોર્મ નંબર 5ના રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દિલ્હી મુંબઈ રૂટ પરની મહત્વની ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી રહી છે। પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર રેલવે માટે માથાનો દુખાવો બની છે। પાણી ભરાવાના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે। તો હિમાચલ પ્રદેશના ચંબાના ભરમોરમાં ફસાયેલા યાત્રાળુઓને બચાવવાનું કાર્ય બીજા દિવસે પણ યથાવત છે। આ યાત્રીઓ શ્રી મણિમહેશ યાત્રા પર ગયા હતા। અત્યાર સુધી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી શ્રી મણિમહેશ યાત્રા પર ગયેલા 527 યાત્રાળુઓને ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરાયા। મણિમહેશ ભરમોરમાં ફસાયેલા લોકોને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા। તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાથી લોકો માટે સમસ્યા વધી રહી છે। ગ્વાલિયરના દીનદયાળ નગર, આદિત્યપુરમ, પુષ્કર કોલોની વિસ્તારમાં શેરીઓમાંથી 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાવાના કારણે લોકોને ખૂબ જ હાલાકી છે। નર્ક જેવી પરિસ્થિતિમાં લોકો જીવતા હોય એવું લાગી રહ્યું છે। બાળકો અને મહિલાઓ તેમના ઘરોમાં કેદ છે। લોકો આ શેરીઓ પર ચાલી શકતા નથી। દરેક ઘરમાં બાળકો ડેન્ગ્યુ મલેરિયાથી પીડિત છે। આ વિસ્તાર ડેન્ગ્યુ માટે સૌથી મોટો હોટ સ્પોટ છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં પાણી ભરાવા અંગે બેદરકાર છે। આ વિસ્તારોમાં ખરાબ ગટર લાઈનો અને ગટરના અભાવે આખો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે। હવે મધ્યપ્રદેશના ગ્વાલિયરની આ તસવીરો પણ જુઓ। ભારે વરસાદને કારણે લોકો અહીંયા એટલા પરેશાન છે કે તેની ના પૂછો વાત। ગ્વાલિયરમાં અત્યાર સુધીમાં 1380 મિલીમીટર વરસાદ થયો, જ્યારે ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે લલિયાપુરામાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા। અહીં ઘરોમાં 2 ફૂટ પાણી ભરાયેલું છે। આ સ્થિતિમાં અહીં રહેતા 500થી વધુ રહેવાસીઓ આખી રાત સૂઈ શક્યા નથી। ઘરનો સામાન ટેબલ પર રાખવામાં આવ્યો। ઘરોમાં ખોરાક પણ નથી બનાવી શકી રહ્યા। બાળકો શાળાએ જઈ શકતા નથી। આખી વસાહત પાણીમાં ડૂબી ગઈ હોય તેવું લાગે છે। અલાપુર ડેમનો દરવાજો બંધ થવાના કારણે તેની પાછળનું પાણી વસાહત સુધી આવી રહ્યું છે। તો મધ્યપ્રદેશના શ્યોપુરથી આ તસવીર આવી રહી છે। શ્યોપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચંબલ અને કુન સહિત અન્ય નદીઓ છલકાઈ ગઈ છે। સુંડી, રેતી અને દિમરચા ગામો ટાપુ બની ગયા છે। આ ગામોમાં 1200થી વધુ લોકો ફસાયેલા છે। દિમરચામાં એક મહિલાને અચાનક પ્રસૂતાની પીડા ઉપડી અને એસડીઆરએફની ટીમ તેને સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ ગઈ। વહીવટી તંત્ર અને પોલીસ ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ચંબલ અને કુનો નદીઓથી ઘેરાયેલા દિમરચા ગામને બીરપુરના મુખ્ય બજાર સાથે જોડવા માટેનો માર્ગ છે। કુનો નદી પર એક પુલ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ પુલનો કેટલોક ભાગ તૂટી ગયો અને તેને નુકસાન થયું। આ કારણે આ ગામમાંથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાં નર્મદા નદી પૂરની લહેરથી ભરાઈ ગઈ। ઓમકારેશ્વર ડેમના 21 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું અને બાદમાં પાણી અહિલ્યા ઘાટના તળિયા સુધી પહોંચી ગયું। અહીં નર્મદા નદીની મધ્યમાં આવેલું શ્રી બાણેશ્વર મંદિર અડધું ડૂબી ગયું। મંદિરની ચારે બાજુ પાણી જ પાણી છે। हल्का से मध्यम बरसात रहेगी अनेक स्थानों में और जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले 3 दिन के लिए है। अभी गुजरात रीजन में
अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है, रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में। और जो सेकेंड डे काल के लिए 7 सितंबर के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड कलर के साथ वार्निंग दिया गया है। और सौराष्ट्र कोस्ट में अगले 2 दिन के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है रेड वार्निंग के साथ। और उसके आगे जो 8 सितंबर है, इसमें आइसोलेटेड हेवी रेनफॉल का संभावना रहेगा। आज के लिए जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में रेड कलर के साथ, है साबरकांठा। और जो एक्सट्रीमली हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में बनासकांठा, मेहसाणा, देन अरावली, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए। और वेरी हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट्स है पाटन, गांधीनगर, अहमदाबाद, महिसागर, डांग और नवसारी के लिए। और रिमेनिंग सारे डिस्ट्रिक्ट के लिए येलो वार्निंग है, आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और जो सौराष्ट्र कोस्ट में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर के साथ राजकोट को दिया गया है। इसमें आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का चांस रहेगा, पूर्वानुमान है। हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है सौराष्ट्र कोस्ट के लिए ऑरेंज वार्निंग के साथ जामनगर, देन पोरबंदर, जूनागढ़, मोरबी, द्वारका और बुटाट के लिए। और उसके साथ जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स है उसके रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। कल के लिए गुजरात रीजन में हमारा जो एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा बनासकांठा, साबरकांठा और मेहसाणा के लिए। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर और महिसागर के लिए दिया गया है। और हेवी रेनफॉल जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कोस्ट के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है कल के लिए 7 सितंबर के लिए। और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ सुरेंद्रनगर, राजकोट और मोरबी के लिए दिया गया है। इसके साथ अगले 3 दिन थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड भी रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। और फिर फिशरमैन वार्निंग दिया गया है अगले 3 दिन के लिए। दोनों तटीय क्षेत्र की ऑफ एंड अलॉन्ग गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए फिशरमैन वार्निंग है 7, 8 और 6, 7, 8 के लिए। इसमें विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा स्क्वाली वेदर के साथ। पोर्ट वार्निंग LCS 3 होस्ट किया गया है। अभी जो हमारा सिनोप्टिक सिचुएशन परसिस्ट कर रहा है, ओल्मा ग्रोव प्रेशर सिस्टम अभी दक्षिण राजस्थान की मध्य भाग में परसिस्ट कर रहा है। इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू 9.6 किलोमीटर अबव मीन सी लेवल, वो टिल्टिंग विथ साउथवर्ड्स भी है। और जो मूवमेंट इसका अभी है पश्चिम उत्तर पश्चिम दिशा में है। और ये कंसंट्रेट होके इट विल बिकम डिप्रेशन ओवर दक्षिण राजस्थान और उत्तर गुजरात की क्षेत्रों में। और जो ड्यूरिंग द नेक्स्ट 24 आवर 2 ट्रफ लाइन अभी पास कर रहा है। एक है दक्षिण पंजाब टू पूर्व मध्य अरेबियन सी ऑफ कोंकण कोस्ट अक्रॉस साइक्लोनिक सर्कुलेशन। अभी जो साइक्लोनिक सर्कुलेशन बोले उसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन दक्षिण राजस्थान होते हुए पूर्वीय भाग ऑफ गुजरात एंड नॉर्थ कोंकण बिटवीन 3.1 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल। अदर ट्रफ जो है जो साइक्लोनिक सर्कुलेशन से एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन से उत्तर पूर्व झारखंड तक अक्रॉस मध्य प्रदेश बिटवीन 0.9 एंड 1.5 किलोमीटर अबव मीन सी लेवल में ये 2 ट्रफ परसिस्ट कर रहे हैं। તો હવામાન વિભાગે આગાહી કરી છે આજથી 3 દિવસ અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટ ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લા રેડ એલર્ટમાં છે।